નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું. તો આજે 31 જાન્યુઆરી 2022ના રોજ સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. જે પ્રકારે સૌપ્રથમ જે અભિભાષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે છે એ હવે એ શરૂઆત થશે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે આ વખતે બજેટમાં 2022ના ઘણી બધી આશાઓ અપેક્ષાઓ રાખવામાં આવી છે અને તે આશા અપેક્ષાઓ બજેટ રજૂ થાય ત્યારબાદ જ ખબર પડશે કે કેટલા અંશે તે સાચી સાબિત થઈ છે. પણ દર વખતે જ્યારે પણ બજેટ રજૂ થાય છે ત્યારે ઘણી બધી આશાઓ રાખવામાં આવે છે અને ખાસ કરીને જે અમુક એવા સેક્ટર છે એ સેક્ટરની ઉપરથી ખાસ આપણો આર્થિક રીતે આપણે કેટલા વિકાસની ગતિએ આગળ વધીશું તે પણ એક મહત્વનું અહીંયા સાબિત થશે. પણ તેની સાથે સાથે કે જે પ્રકારે આશા અપેક્ષાઓ કેવી રાખવામાં આવે છે તેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ ચર્ચાઓ મારી સાથે ઇકોનોમિસ્ટ નિર્મલભાઈ નથવાણી જોડાયા છે અને સીએ ચિંતનભાઈ પટેલ જોડાયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં. થેન્ક યુ. સૌપ્રથમ નિર્મલભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું કે મેં કહ્યું તેવી રીતે કે દર વખતે બજેટમાં આશા અપેક્ષાઓ તો હોય છે, બાય ડિફોલ્ટ છે અને રાખવી જ જોઈએ. પણ આ વખતે જે પ્રમાણે આપણે જોઈએ છે કે એક તો કોરોનાનો જે ભોગ અને ભાગ આપણે બન્યા છે તેની પણ પરિસ્થિતિ છે, તેનું પણ રિફ્લેક્શન છે. તો શું તે રિફ્લેક્શન મુજબ આપણને કોઈ ફાયદો જોવા મળશે ખરું, જે સામાન્ય જનતાની આશા અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે? રેશમાજી, આ અગાઉ જે અંદાજપત્ર રજૂ કરવામાં આવેલું એ અંદાજપત્ર સંપૂર્ણપણે કોરોનાની અસરથી રંગાયેલું હતું અથવા તો ઘવાયેલું હતું. ત્યારે નાણામંત્રી પાસે કોઈ બીજા વિકલ્પો જ નહોતા. વધારે પડતી રાહતો જાહેર કરવાના કોઈ વિકલ્પો નહોતા. જરૂરિયાત હોવા છતાં પણ તેઓના હાથ બંધાયેલા હતા, કારણ કે તેઓ લોકડાઉન જોઈ ચૂક્યા હતા. કેન્દ્ર સરકારની આવક નોંધપાત્ર રીતે ઘટી હતી. આથી એ અંદાજપત્રમાં તો સ્વાભાવિક રીતે જ આપણને ખ્યાલ આવી ગયો હતો કે નિરાશાનો સૂર વ્યક્ત થશે અને સરકાર પાસે એ બચાવ મુદ્દો પણ હતો કે તેઓએ રાહત પેકેજની જાહેરાત કરી છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ મારા મતે તટસ્થ સ્થિતિ કહેવાય. તટસ્થ સ્થિતિ એમાં આપણે ત્રીજી લહેરનો તો બહુ ભોગ બન્યા નથી, એ આપણા સદનસીબ છે કે એમાં સરકારનો ખર્ચ, જે સરકારની પણ ધારણા હતી કે લખલૂટ ખર્ચ થશે, એવો કોઈ ખર્ચ સરકારને પણ ભોગવવાનો આવ્યો નથી, કારણ કે હોસ્પિટલાઇઝેશનની લોકોને ઓછામાં ઓછી જરૂર પડી છે અને વ્યાપાર ધંધા ઉદ્યોગ પણ પ્રમાણમાં ગોઠવાયેલા હોવાથી કોઈ રાહત પેકેજનો ખર્ચ પણ સરકારના ભાગે આવ્યો નથી. આ અંદાજપત્રમાં નિર્મલા સીતારામન સામે બહુ વિશિષ્ટ કે વિચિત્ર કહી શકાય એવો પડકાર છે. એક પડકાર એવો છે કે જુદા જુદા પક્ષકારોને ખાસ્સા એવા સમયથી, મારા મતે તો બહુ તો ખાસ કરીને જે ટેક્સ પેયર્સ છે એને તો 2015 પછી કોઈ રાહત જ નથી મળી, તો તેઓને રાહત આપવાનો એક મોટો મુદ્દો નાણામંત્રી સમક્ષ છે. બીજી બાજુ આપણે જોઈએ તો કોવિડથી અસરગ્રસ્ત લગભગ તમામ ક્ષેત્રો છે અને એ તમામ ક્ષેત્રો એમ કહે છે કે અત્યાર સુધી તો અમે આપબળે આગળ વધ્યા છીએ, પણ હવે સરકાર અમને કોઈ ઠોસ મદદ કરે એની અમે ઝંખના કરી રહ્યા છીએ. આમ લગભગ તમામ ક્ષેત્રોને રાહત આપવી અને સાથે સાથે કરદાતાઓને કરમાં રાહત આપવી, આ બંને એક તરફ આવક ઘટાડવાની વાત છે, બીજી તરફ ખર્ચ વધારવાની વાત છે. તો આ બંને મોરચે નિર્મલા સીતારામન કેટલું સંતુલન કરી શકે એ બહુ મોટો પડકાર તેઓની સામે રહેલો છે. આ સિવાય આપણે સરકારનું લક્ષ્ય જો જોઈએ તો યેન કેન રીતે માંગ વધારવાનું લક્ષ્યાંક સરકારનું હશે, કારણ કે માંગ ઘટી હોવાને કારણે શરૂઆતના તબક્કે આપણે લોકડાઉનમાંથી અનલોકના તબક્કે આવ્યા ત્યારે માંગમાં વધારો માલુમ પડ્યો હતો, પણ ત્યારબાદ એ માંગ જે જળવાઈ રહેવી જોઈએ એ માંગ જાળવી શકાય નથી અને પરિણામે લગભગ 60% જેટલા એમએસએમઈ ક્ષેત્રો અત્યારે ઘવાયેલી સ્થિતિમાં છે. રોજગારી ઉપર અસર આવી છે, અનેક લોકો બેરોજગાર બન્યા છે, અનેક પરિવારોની આવકમાં ઘટાડો નોંધાયો છે. એક સર્વેક્ષણ મુજબ દેશના 84% જેટલા પરિવારોની આવકમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે. 10% જેટલા પરિવારોની આવક સ્થિર રહી છે અને બાકી માત્ર મુઠ્ઠીભર કહી શકાય એવા 6% જે વિશાળ જાયન્ટ ઔદ્યોગિક ગૃહો છે એની આવકમાં વધારો નોંધાયો છે. તો આવી કપરી સ્થિતિમાં કે અસમતુલાની સ્થિતિમાં બેલેન્સ કરવી ઇકોનોમીને એ નિર્મલા સીતારામન માટે નિશ્ચિતપણે મોટો પડકાર છે, ખાસ કરીને તેઓનું લક્ષ્યાંક
કોઈ પણ રીતે એવા પગલાઓ જાહેર કરવા કે જેથી માંગમાં નોંધપાત્ર વધારો થાય. આ બહુ મોટી બાબત ઉપર નિર્મલા સીતારામન પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે એ નિશ્ચિત મનાય છે. જી જરૂરથી આપની વાત જે છે એકદમ સાચી છે. પડકારો તો છે, તેની સાથે સાથે તેને બેલેન્સ કેવી રીતે કરવામાં આવશે એ તો હવે બજેટ રજૂ થાય ત્યારે જ ખબર પડશે આપણને. પણ આ આશા અપેક્ષાઓ જરૂરથી ચોક્કસપણે દેખાઈ રહી છે. ચિંતનજી, જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે ખાસ ટેક્સ પેયર્સ બજેટ સત્ર પર તેમની બાજ નજર રહેશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. એમાં શું આશા અપેક્ષાઓ ખાસ ટેક્સ પેયરની દેખાઈ રહી છે? ગવર્મેન્ટ માટે જોઈએ તો ઘણો કપરો સમય લાસ્ટ 2-3 વર્ષમાં ગયો છે. નિર્મલભાઈ બી વાત કરી પ્રમાણે ઇકોનોમિક દ્રષ્ટિએ ગવર્મેન્ટ માટે ચેલેન્જીસ ઘણા બધા છે. 20 લાખ કરોડનું પેકેજ એ લાસ્ટ ટાઈમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ રિલીઝ કર્યું હતું અને એ જ રીતના આ વખતે પણ એક એક્સપેક્ટેશન એવી હોય કે ભાઈ મને શું મળશે. ઇન જનરલ દરેક ટેક્સ પેયરને હંમેશા એક જ હોય કે મારું શું. હવે આજની જે વસ્તુ છે એમાં કેવું છે કે 2 થી 3 વર્ષ જેવા ઓલરેડી આપણે કોવિડની અંદર ખૂપાયેલા છે અને એની અંદર ધીરે ધીરે આપણે બહાર આવી રહ્યા છે. તો પહેલો એક એક્સપેક્ટેશન મારી એઝ આમ જનતા તરીકે એવી હોય કે જો કોવિડમાં મારું ફેમિલી ક્યાંય આખા 2 વર્ષમાં 3 વર્ષમાં સપડાયું હશે તો જે ફટકો મને મોટો પડ્યો હશે, જે કદાચ કોઈ કારણસર મને રાહત ના મળી શકી, ગવર્મેન્ટ હોસ્પિટલમાં ના મળી અને 2 લાખ 5 લાખ 10 લાખ રૂપિયા કદાચ મેં ખર્ચો કર્યો હોય તો જો એ ખર્ચો મને એ ટેક્સમાં બાદ મળશે તો એટલીસ્ટ મારું ટેક્સનું બર્ડન એમાં ઓછું થઈ શકે એવું છે. એટલે એક એક્સપેક્ટેશન એવી છે કે જ્યાં આગળ મારી પાસે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મેં લીધું ના હોય, કોઈ કારણસર હું લઈ ના શક્યો હોઉં, અથવા ઇન્સ્યોરન્સ કંપનીની જે પ્રોવિઝન્સ હોય, કન્ડિશન્સ હોય એ કન્ડિશનમાં ફૂલફિલ થયો ના હોય અને કોઈ કારણસર મારે પોતે જ મારો કે મારા ડિપેન્ડન્ટનો મારે એ મેડિકલનો ખર્ચો ઉઠાવવાનો આવ્યો જે બહુ મોટો છે, એ ખર્ચો મારા ઇન્કમમાંથી જો મને બાદ મળે તો એક મોટો આમાં એક બેનિફિટ થઈ શકે છે. તો એક એક્સપેક્ટેશન લોકોની દ્રષ્ટિએ એક આ છે કે આ હોવું જોઈએ. બીજું વસ્તુ એવું છે કે બિઝનેસની દ્રષ્ટિએ વાત કરીએ તો બિઝનેસમાં આજે સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ ઘણું વધ્યું છે અને સ્ટોક માર્કેટ કેન બી ટેકન એઝ અ બેરોમીટર કે ઇકોનોમી કેવી રીતે આગળ જઈ રહી છે. એટલે કદાચ ઘણા સેક્ટર એવા છે ઇન્ડસ્ટ્રીઝના જે અફેક્ટેડ છે બીકોઝ ઓફ કોવિડ, પણ બીજા ઘણા સેક્ટર એવા પણ છે જેમાં કોવિડના કારણે બહુ મોટો ફરક નથી પડ્યો, એ લોકોને બેનિફિટ થયું છે. ફાર્મા કંપની હોય, કેમિકલ કંપનીઝ હોય કે જે ઇન્ડસ્ટ્રીઝ એના રિલેટેડ ડેવલપમાં છે, એ બધા જ લોકો આજે ઘણું સારું કામ કરી રહ્યા છે. એટલે જયારે માર્કેટ અપ છે એનો અર્થ એવો થયો કે બિઝનેસ દ્રષ્ટિએ ઘણી બધી કંપનીઓ ઘણું સારું કરી રહી છે, જેના કારણે જીએસટી ના ફિગર્સ પણ જોઈએ તો એમાં પણ ગવર્મેન્ટની ઇન્કમ લાસ્ટ 2-3 મહિનાથી સારી થઈ રહી છે. તો એની સામે ઘણા સેક્ટર એવા છે જે સેક્ટરની અંદર બેઝિકલી બહુ મોટો લોસ થયો છે. ટુરિઝમ છે, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ છે અને એ લોકો કમ્પ્લીટલી પડી ભાગ્યા છે. તો એવું મિકેનિઝમની એક્સપેક્ટેશન છે જ્યાં આગળ જે સેક્ટર ખરેખર સિવિયરલી ઇમ્પેક્ટેડ છે એ સેક્ટર આઈડેન્ટિફાય કરવું જોઈએ. હું જસ્ટ વાત કરું બીજા કન્ટ્રીઝ વર્લ્ડમાં શું કરે છે લોકો, તો જાપાનની વાત કરીએ અને ઇઝરાયલની વાત કરીએ તો વોટ દે આઈડેન્ટિફાઈડ, એ લોકો એવું કર્યું છે કે 2 વર્ષ પહેલા જે બિઝનેસ હતો અને આજનો જે બિઝનેસ છે અને જેટલા અસેસની અંદર આ સેક્ટરની અંદર 70% થી 80% રિડક્શન થયું હોય એ લોકોને અલગ આઈડેન્ટિફાય કર્યા છે અને એમના માટે સેપરેટ સ્પેશિયલ એક રિલીફ પેકેજ આપ્યું છે, ટેક્સની અંદર બેનિફિટ આપ્યો છે. તો એ જ રીતના ઇફ વી આઈડેન્ટિફાય કે અમુક સેક્ટર્સ જે આપણને ખબર છે કે સિવિલ ઇમ્પેક્ટેડ છે અને એ સેક્ટર્સની અંદર જો 70% કે 80% જે પણ થ્રેશોલ્ડ નક્કી કરવામાં આવે એટલો જો બિઝનેસમાં રિડક્શન થયો હોય. હવે કેવું છે કે બિઝનેસના બધા જ આંકડા જીએસટી ની અંદર છે તો એમાં કોઈ ચોરીનો ક્વેશ્ચન આવતો નથી હોતો, એ બધા જ એ ઓનલાઈન ફાઇલ થાય છે. તો એ જેટલા પણ સેક્ટર્સમાં એ રિડક્શન થયું હોય એ સેક્ટર્સને સેપરેટ સ્પેશિયલ પેકેજ હોવું જોઈએ. બીજી વસ્તુ એવું છે કે એક કેરી ફોરવર્ડ લોસની પ્રોવિઝન ઇન્કમ ટેક્સમાં છે. એનો અર્થ એવો હતો કે જો કોવિડના કારણે મને લોસ થયો હોય તો એ લોસ હું નેક્સ્ટ યરમાં ફ્યુચરના વર્ષમાં હું એને કેરી ફોરવર્ડ કરી શકું અને જે ફ્યુચરમાં જ્યારે પ્રોફિટ થાય ત્યારે એ પ્રોફિટની સામે હું એ લોસને સેટ ઓફ કરી શકું, જેના કારણે મારે ફ્યુચરમાં ટેક્સ નહીં ભરવાનો. હવે આ જે પ્રોવિઝન જે છે ને એ પ્રોવિઝનમાં મને બેનિફિટ મળશે ફ્યુચરમાં. પૈસાની જરૂર મારે આજે છે તો અમુક કન્ટ્રીઝ જેમ કે ઓસ્ટ્રેલિયા, યુએસએ
અને એવી કન્ટ્રીઝમાં પ્રોવિઝન એવી છે કે કેરી બેક ઓફ લોસની પ્રોવિઝન છે. એટલે કેરી બેક ઓફ લોસ એટલે શું કે આજે મને લોસ થયો છે અને મેં આગલા 3 વર્ષમાં પ્રોફિટ ચૂકવ્યો છે, તો જ્યારે મારી પાસે પ્રોફિટ હતો, મારી પાસે કેશ હતી, તો મેં ગવર્મેન્ટ પૈસા પે કર્યા છે. આજે મને લોસ છે, તો મેં જે 3 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા જે પ્રોફિટ પર ટેક્સ પે કર્યો છે, મને તમે આજે પૈસા આપો તો એ પ્રોફિટમાં મને લોસ હું સેટ ઓફ કરીને ગવર્મેન્ટ મને રિફંડ આપી શકે છે, ટેક્સ રિફંડ આપી શકે છે. એક એવી પ્રોવિઝન્સ બી અમુક કન્ટ્રીઝની અંદર છે. તો મને લાગે છે આવી પ્રોવિઝન્સ પર અત્યારના એક તાતી જરૂર છે કે એના પર એક લુક આપીને એના રિલેટેડ ચેન્જીસ થવા જોઈએ. જી જી, જરૂરથી. નિર્મલભાઈ, આ વાત ઉપર આપનું શું કહેવું છે? અને બીજો પણ સવાલ કે વેપારી વર્ગ જે છે એ પણ હવે રાહત ઈચ્છી રહ્યો છે, જે કદાચ ચિંતનભાઈ કહી રહ્યા છે તે જ વાતને રિલેટેડ આ વાત છે. તો આપના મંતવ્ય શું છે આ વિષય ઉપર? રેશમાજી, મેં હમણાં જ કહ્યું કે જુદા જુદા પક્ષકારો જે રીતે ખરડાયા છે કોવિડની અસરોથી, એ કદાચ પરિવારમાં કોઈ કોવિડનો ભોગ બન્યો હોય, પોતે ભોગ બન્યા હોય, કે પોતાના વેપાર ધંધામાં ધંધો ઓછો નોંધાયો હોય અને પરિણામે નફા ઉપર અસર પડી હોય. કોઈને કોઈ રીતે અલગ અલગ વર્ગના લોકો ઘવાયા છે, એ વાત નિશ્ચિત છે. અને આથી આ વર્ગના લોકો સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને જીએસટી ની વાત કરીએ તો જ્યારે જીએસટી નું કલેક્શન આટલું બધું સરસ છે અને હવે સરકારના ખર્ચની સંભાવનાઓ પણ ઘટી છે. છેલ્લા ખાસા એવા સમયથી વેપારીઓને જીએસટીમાં કોઈ નોંધપાત્ર રાહત અપાઈ નથી. ત્યારે સરકારે હિંમતભેર પગલું ઉઠાવી અને ખાસ કરીને નાના ઉદ્યોગકારો છે કે રિટેલર્સ છે, એમએસએમઈ ક્ષેત્ર છે, એને એટલીસ્ટ જીએસટીમાં રાહતની કોઈ વાત આ બજેટમાં સરકારે મૂકવી જોઈએ. આવી જ રીતે ટેક્સ પેયર્સની આપણે હમણાં જ વાત કરી, તો ટેક્સ પેયર્સને પણ નોંધપાત્ર રીતે ફાયદો થાય, કેમ કે જે ટેક્સ પેયર્સ છે એ અંતે ઓન પેપર ઇન્કમ ધરાવનાર વર્ગ છે અને તેઓની પાસે જો કંઈ નાણાં વધે તો નિશ્ચિતપણે એ નાણાં અર્થતંત્રમાં આવી વધુ એક વખત અનેક વખત ફરવાની શક્યતા છે. અને નાણું અર્થતંત્રમાં જેમ ફરશે, એક એક વ્યવહાર થશે, એ પ્રત્યેક વ્યવહારમાંથી સરકારને કરની આવક થવાની છે. ફક્ત 100 રૂપિયાની નોટ જો એક વખત ફરે તો સરકારને 10% લેખે 10 રૂપિયાની આવક થતી હોય છે, પણ એ જ નોટ જો 10 વખત ફરે તો સરકારને ટેક્સ સ્વરૂપે 100 રૂપિયાની આવક થતી હોય છે. આમ જેટલા નાણાં લોકોના હાથ પર મૂકવામાં આવશે રાહતો જાહેર કરીને, એટલું અર્થતંત્રમાં નાણું વધુ ફરતું થશે અને અંતે એનો લાભ સરકારને કરવેરા સ્વરૂપની આવક દ્વારા થશે અને આમ છતાંય બધા વર્ગના લોકોને સરકાર ખુશ કરી શકશે. જી, અહીંયા ચિંતનભાઈ, જે પ્રકારે અહીંયા બધા જ વર્ગના લોકોને ખુશ કરી શકશે, આ નિર્મલભાઈએ ઘણી બધી આ વાત અહીંયા સતત કરી છે. કેટલો ભાર છે તે બી અત્યારે દેખાઈ રહ્યો છે અને કેવા પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે છે પણ દેખાઈ રહી છે. હજી સુધી એવું આપણે ના સમજી લેવું જોઈએ. નિર્મલભાઈ પણ એ વાતે કદાચ સહમત થશે કે કોરોના પછી બધા જ જે ઉદ્યોગો હતા કે બધા જ જે વેપારીઓ હતા એકદમ ઊંચા આવી ગયા છે, એકદમ એમને ફાયદો થઈ ગયો છે. તો એની માટે પણ ખાસ રાહત તો મળવી જોઈએ, એ આશા તો હવે વધારે રાખવામાં આવી રહી છે. પહેલા આપણે ચર્ચા કરતા હતા ત્યારે એવું હતું કે એક અલગ અલગ વર્ગ, પણ હવે એક પણ વર્ગ એવો બાકી નથી કે જે હવે આ બજેટની અંદર આશા અપેક્ષા ના રાખે, કારણ કે બધા જ ખરડાયેલા છે. નિર્મલભાઈએ પણ એ વાત કરી છે. તો ખાસ એની માટે શું કરવાની જરૂરત છે ને એની માટે શું આવી શકે છે ફાયદાકારક? એટલે આમાં કેવું છે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ માણસ આપવા બેઠો હોય ને ત્યારે કોઈ પણ માણસ એવું નહીં કે મારે જરૂર નથી. આ એક બહુ સાદી ભાષામાં બધાને એવું હોય કે મારે દરેક માણસ ગમે તે કમાતો હોય તો પણ જ્યારે કંઈક મળતું હશે ને ત્યારે કોઈ ના નહીં પડે કે મારે જરૂર નથી. બધાને જરૂર છે. આજે આપણે એક સિમ્પલ સાદો એક લઈએ આન્સર કે આજે ઘરમાં એ 3 છોકરા હોય અને 3 છોકરા એક સારું કમાતા હોય, અલગ ડાયરેક્શનમાં હોય, 3માંથી એક જણની જોબ જતી રહી છે, બીજાનો બિઝનેસ ખરાબ છે અને ત્રીજાનો બિઝનેસ સારો થઈ રહ્યો છે. તો આજે ફાધર તરીકે જવાબદારી એવી છે કે જેની જોબ જતી રહી છે એને ટેમ્પરરી પીરિયડ માટે મારે એને હેલ્પ કરવી જોઈએ જેથી જોબ આવી શકે. જેનો બિઝનેસ જતો રહ્યો છે, બિઝનેસમાં લોસ આવ્યો છે, એને કેવી રીતના રિકવર કરીને બીજો બિઝનેસ સેટઅપ કરો એ હોવો જોઈએ. અને જેનો બિઝનેસ સારો છે એની જવાબદારી એ છે કે એ માગે નહીં ફાધર પાસે અને એટલી એક્સપ્રેશન કરે કે ભાઈ આમાંથી હું શું કન્ટ્રીબ્યુશન આપી શકું જેથી મારી ફેમિલી આગળ આવે.
તો આ એક ભાવના જે છે ને, એ ભાવનાની જરૂર છે. બધા જ કહે છે કે મારે જરૂર છે એગ્રી, પણ ગવર્મેન્ટની પાસે બી, ગવર્મેન્ટ માટે પણ આ એક દેશ, એક ફેમિલી છે, અને આ ફેમિલીમાં અમુક જગ્યાએ અમુક લોકોને અમુક બિઝનેસ સેક્ટર્સની અંદર ઇમ્પેક્ટ છે. હું દ્રઢપણે માનું છું કે દરેક સેક્ટરમાં ઇશ્યુઝ એવું નથી. અધરવાઇઝ એવું હોય તો આજે સેન્સેક્સ આટલું ઉપર હોય, દરેક કંપની જે રિઝલ્ટ પબ્લિશ કરે છે એના ફાઇનાન્શિયલ્સ તમે જોવો ત્યારે ઘણા ઉપર છે. જીએસટી કલેક્શન જે ઉપર આવે છે એનો અર્થ શું છે? ઇટ્સ અ ઇનડાયરેક્ટ બેરોમીટર કે બિઝનેસ ઇઝ ડુઇંગ ગુડ. જીએસટી કલેક્શન ઇઝ ઓન સેલ. તો આજે ટર્નઓવર લોકોના વધી રહ્યા છે, ઓપરેશન વધી રહ્યા છે, એટલા માટે જીએસટી કલેક્શન વધારે આવે છે. સો આ બધા જ ઇકોનોમી જે છે તે રિકવરી પર છે. પણ યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આઈડેન્ટિફાય કરો કે કયા સેક્ટર્સમાં જરૂર છે. એ સેક્ટર્સ માટે સ્પેસિફિક રિલીફ પેકેજ હોવું જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. એક બીજી વસ્તુ આમાં હું એ કહેવા માંગુ છું કે જે સેક્શન 80C ની ઇન્વેસ્ટમેન્ટ લિમિટ છે, જેમાં ગવર્મેન્ટનો ઓબ્જેક્ટિવ એવો છે કે દરેક જણ એ સેવિંગ કરે. સેવિંગ કરેલા પૈસા એ ગમે ત્યારે કામમાં આવે. તો આજે એવું છે, સેવિંગની જે લિમિટ છે એ લિમિટ એ એક કોન્સ્ટન્ટ લિમિટ છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, મેં મ્યુચ્યુઅલ ફંડમાં, મેં LIC ની ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય, બધી જ વસ્તુ એક જ લિમિટની અંદર આવે છે. એટલે ઘણા લોકો શું કરે, ઇન્વેસ્ટમેન્ટ કરશે, ઇન્સ્યોરન્સ ના લીધો હોય, અને આ 2 વર્ષમાં ખબર પડી છે કે ઇન્સ્યોરન્સની કેટલી કિંમત છે. આ 2 વર્ષમાં ખબર પડી છે કે લાઈફની કેટલી કિંમત છે. આ 2 વર્ષમાં મને ખબર પડી છે કે મારા સેવિંગની કેટલી કિંમત છે. તો એક એવું ભલામણ છે કે આ 80C ની જે લિમિટ 1.5 લાખની છે એને વધારીને એમાં એક સેપરેટ લિમિટ ઇન્સ્યોરન્સ માટે હોવી જોઈએ. આઉટ ઓફ ઇન્ડિયા બધી જ કન્ટ્રીઝમાં જનરલી ઇન્સ્યોરન્સ પર વધારે ફોકસ કરવામાં આવે છે. એની આખી ઇકોનોમી અલગ રીતે ચાલતી હોય છે. આપણે ત્યાં એટલું નથી, વિચ ઇઝ ગુડ ઓલ્સો, પણ એક સ્પેસિફિક ઇન્સ્યોરન્સની ઉપર આથી ફોકસ કરવાથી એક નાનો ખર્ચો, જો બોજો એ દર વર્ષે દરેક જણ કરશે, અને એ જો ટેક્સનો બાદ મળતો હશે તો મોટાભાગના લોકો એ કરશે, જેનાથી ફ્યુચરમાં ગમે ત્યારે આવું થશે તો એમને વાંધો નહીં આવે. એના માટે 80C ની લિમિટમાં કાં તો વધારવું જોઈએ, અથવા 1.5 લાખની લિમિટની અંદર પણ એક સેપરેટ પોર્શન સ્પેસિફિકલી ફોર ઇન્સ્યોરન્સ કરવું જોઈએ, એવું મારું માનવું છે. જી, ખાસ નિર્મલભાઈ, જે પ્રકારે આપણે આજે જે સંબોધન જોયું છે સંસદમાં, એમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તરફથી જે સંબોધન જોયું, તેમાં મહિલાઓ અને ખેડૂતો ઉપર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું છે. તો તે પણ હવે એટલું જરૂરી છે. તો તેમાં કેવી રીતે અહીંયા એમને ફાયદો થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે? રેશમાજી, ખાસ કરીને છેલ્લા વર્ષમાં જે કૃષિ આંદોલન થયું, 3 કૃષિ કાયદાઓ પરત ખેંચાય, એ માટે ખેડૂતોએ સમગ્ર દેશમાં જે વિરોધનો સૂર ઉઠાવ્યો, એને કારણે ખેડૂતોના મન અને હૃદય બંને કવાયા છે. આમે દેશ કૃષિ પ્રધાન હોવાને કારણે રાષ્ટ્રપતિના પ્રતિવર્ષના અભિભાષણો જો આપણે જોઈએ તો ખેડૂતોને રાહતોનું આશ્વાસન આપવામાં આવતું જ હોય છે. પરંતુ ચાલુ વર્ષની વાત કરીએ તો આગામી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ, એમાં ખેડૂતોની અગત્યતા અને ખેડૂત આંદોલનની અસરોને કારણે ખેડૂતો પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે, અને ખેડૂતોને વધુ એક વખત રાહતોનું આશ્વાસન આપવામાં આવ્યું છે. વાત કરીએ મહિલાની, તો મેં તમને હમણાં જ કહ્યું કે 84% જેટલા પરિવારો એવા છે કે જેની આવકમાં ઘટાડો નોંધાયો છે, અને આવક ઘટાડો થયો હોવાને કારણે ઘર ચલાવવાના પ્રશ્નો પણ થયા છે. બાળકોની શિક્ષણથી હોય, આરોગ્યનો ખર્ચ હોય, ફૂડ બિલ હોય, આ બધા ખર્ચ ચૂકવવામાં ગૃહિણીઓ મુશ્કેલી અનુભવી રહી છે. અને માટે બહુ સૂચક રીતે રાષ્ટ્રપતિજીએ ગૃહિણીઓને પણ, મહિલાઓને પણ સારી જાહેરાતોની એક આશા વ્યક્ત કરી છે કે આગામી બજેટમાં અમે મહિલાઓના હિતનું પણ ધ્યાન રાખીશું. આ સૂચક રીતે કરવામાં આવેલું નિવેદન છે. જી, ચિંતનભાઈ, આપનું શું કહેવું છે આ બાબતે કે મહિલાઓ અને ખેડૂતો? નિર્મલભાઈ કહ્યું તેવી રીતે ખાસ કરીને કે ખેડૂતો માટે આશ્વાસન આપવામાં આવતું હોય છે, બજેટમાં પણ એમને સંમેલિત કરવામાં આવતા હોય છે, પણ મહત્વની વાત એમ છે કે જ્યારે ને ત્યારે જોવામાં આવે કે બજેટ પછીની જ્યારે પ્રતિક્રિયાઓ મોસ્ટલી આવતી હોય છે, તેમાં તેમને એટલું બધું સંતોષકારક, જેટલું સંતોષકારક જોઈએ એવું નથી મળતું હતું, એવું તો દરેક સેક્ટરમાં મળે છે. પણ ખાસ ખેડૂતોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ પ્રશ્ન હંમેશા રહેતો હોય છે. અને આ વખતે અભિભાષણમાં પણ આજે કહેવામાં આવ્યું કે મહિલાઓ અને ખેડૂતો ત્યાર સુધી એ બંને સેક્ટરની ઉપર વધારે ભાર આપવામાં આવ્યો. તો આપના મતે શું લાગે છે કે એમાં કઈ રીતે આમાં વર્ગીકરણ કરવામાં આવશે કે જેનાથી સીધો ફાયદો અહીંયા થઈ શકે?
આમાં જે ખેડૂતો અને મહિલાઓ, તમે જે આઈ થિંક એક ક્વેશ્ચન પૂછ્યો, થોડો આન્સર બી આપી દીધો આની અંદર કે ગમે તે વસ્તુ તમે આપો પણ એટ ધ એન્ડ સંતોષ જે છે ને એ વસ્તુ એ બહુ જ ડિફિકલ્ટ છે. એટલે ગમે તે આપશો એટ ધ એન્ડ તો જો કોઈ કહેવું હોય કે ભાઈ મને આ 100 રૂપિયા આપે એ બરાબર, 1000 રૂપિયા આપીશ, લાખ રૂપિયા આપીશ, 10 લાખ આપીશ, 10 કરોડ આપીશ તો પણ 10 કરોડ ઓછા પડવાના છે. તો સંતોષ વસ્તુ એ બહુ ડિફિકલ્ટ છે. પણ યસ, ખેડૂતો અને મહિલાઓની વાત કરીએ તો મારા પ્રમાણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે મહિલાઓ માટે એજ્યુકેશન, એના પર વધારે ભાર આવે, અને ખેડૂતો માટે ટેકનોલોજી. એ બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પૈસા કે સબસિડી એ એનું સોલ્યુશન નથી, પણ સબસિડી એવી હોવી જોઈએ કે જે છે ને એમને એક ફોર્સ કરે અમુક ડાયરેક્શનમાં જવા માટે. આપણે આજે ભણેલા ગણેલા હોય અને આપણને આખા વર્લ્ડમાં શું થાય છે એ ખબર છે કે જો આજે ઇઝરાયલ જેવો નાનો દેશ એ આટલી ઓછી જગ્યામાં આટલું સરસ ખેતી કરી શકતું હોય, તો ઇન્ડિયામાં આટલી બધી સરસ જગ્યાઓ તો કેમ નથી કરી શકતા? કારણ કે આપણે આપણા ખેડૂતોને એ ડાયરેક્શનમાં લઈ જવાના છે. તો સબસિડી, ઇન્સેન્ટિવ એમને એવું આપવું જોઈએ કે જે એમને એ ટેકનોલોજી પ્રત્યે લઈ જાય, ક્વોલિટીમાં વધારો થાય, એમને બાંહેધરી મિનિમમ પ્રાઇસની આપવા સાથે એમને એક માર્કેટ સુધી લઈ જાય, ઓનલાઈન માર્કેટ સુધી લઈ જાય, અને એ લોકો એનો માલ વેચી શકે વચેટિયાને જરૂર વગર. એ પ્રકારના જો રસ્તા કરવામાં આવશે તો એનાથી ફરક પડશે. બીજી વસ્તુ અહીંયા કહેવા માંગુ છું એ કે જે બજેટમાં જીએસટી ની ઘણી વાર વાત કરવામાં આવતી હોય છે, પણ જે બજેટ એ છે ને પ્રાઇમરીલી એ ડાયરેક્ટ ટેક્સ પર ફોકસ હોય છે, જીએસટી પર ફોકસ હોતું નથી. કારણ કે જીએસટી માં ચેન્જીસ એ જીએસટી કાઉન્સિલની મીટિંગથી થાય છે, અને બધા પાવર્સ જે ચેન્જીસ કરવાના એ જીએસટી કાઉન્સિલને આપ્યા હોય છે. એટલે જીએસટી રેટમાં રિડક્શન કરવું હોય કે જીએસટી રેટ કે એક્ઝેમ્પશન કે આપવું હોય, એ વસ્તુ બજેટમાં નહીં થાય. કારણ કે એ બજેટના બધા જ પાવર જીએસટી કાઉન્સિલને આપ્યા છે, અને જીએસટી કાઉન્સિલ દર મહિને કે અમુક પીરિયડ પર મળીને એના ડિસિઝન લેતા હોય છે. એટલે કાલનું જે બજેટ છે એ બજેટમાં પ્રાઇમરી ફોકસ એ જો ટેક્સ પોઈન્ટ એવું વિચારીએ તો એ ડાયરેક્ટ ટેક્સ રિલેટેડ હોઈ શકે છે. જી જી, જરૂરથી. નિર્મલભાઈ, આપનું શું કહેવું છે છેલ્લે ટૂંકમાં? જુદા જુદા વર્ગના જે પક્ષકારો છે એ સ્વાભાવિક રીતે રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. ચિંતનભાઈએ હમણાં જ કહ્યું કે અપ્રત્યક્ષ વેરા છે એનો બજેટમાં સમાવેશ કરવામાં આવતો નથી. ચિંતનભાઈની વાત 100% સાચી છે, પણ સરકાર નિશ્ચિતપણે એ જુદા જુદા વર્ગના જે લોકો છે કે જુદા જુદા વર્ગ છે એને સરકાર નિશ્ચિતપણે કંઈક આશ્વાસન બજેટમાં આપી શકે, અને એ આશ્વાસનનો પડઘો એ જીએસટી કાઉન્સિલમાં જે વિચારણા થાય એના દ્વારા જે જાહેરાત કરવામાં આવે એના પર નિશ્ચિતપણે પડી શકે. PLI, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની હું આપને વાત કરું તો PLI ની જાહેરાત સરકાર નિશ્ચિતપણે કરી શકે, અને અત્યારે જે 13 લીડિંગ સેક્ટર્સમાં PLI સ્કીમનો લાભ આપવામાં આવે છે એ લાભ વિસ્તારીને જો બધા જ ક્ષેત્રોને આપવામાં આવે તો તેઓ ઉત્પાદન વધારશે. રાષ્ટ્રપતિજીએ અભિભાષણમાં જણાવ્યું કે દેશની નિકાસમાં 16.5% જેવી નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. તો હજુ પણ આપણે એને વધારી શકીએ એમ છીએ. ટૂંકમાં ઘણા બધા પ્રલોભનો એવા છે કે જેની કાં તો સીધી જાહેરાત નાણામંત્રી શ્રી કરી શકે છે, અથવા તો પોતાના વચન દ્વારા આશ્વાસન આપી શકે છે. જીએસટી કાઉન્સિલને અમુક નિર્ણય લેવા માટે નાણામંત્રી નિશ્ચિત માર્ગદર્શન આપી શકે છે, કારણ કે તેઓ એના અધ્યક્ષ હોય છે. તો આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને અંદાજપત્રની રજૂ થાય એવી આપણે અપેક્ષા રાખીએ. જી બિલકુલ. તો જરૂરથી સમય સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે દર્શક મિત્રો, મહત્વની વાત કે બજેટની અંદર આશા અપેક્ષાઓ રાખી શકાય છે અને રાખી પણ છે, અને દરેક વર્ગમાં અલગ અલગ રીતે આશાઓ રાખવામાં આવશે. પણ જે પ્રકારે હવે બજેટ જે રજૂ થાય છે તે તમામ સર્વૈયું કર્યા બાદ બજેટ રજૂ થતું હોય છે. એટલે એ બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ જે પણ આશા અપેક્ષાઓ અલગ અલગ વર્ગો દ્વારા રાખવામાં આવે છે એ કેટલા અંશે પૂરી થાય. પણ ખાસ કરીને અભિભાષણની અંદર ખેડૂતો અને મહિલાઓ ઉપર વધારે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. એટલે એવી આશા રાખી શકાય કે ખેડૂતો અને મહિલાઓને કદાચ જે કહી શક્યું, મેં કહ્યું તેવી રીતે કે આપણે સંતોષ ક્યારે નથી માનવી શકવાના, પણ કંઈક સારી એવી ખાસ અહીંયા જાહેરાતો થાય, અને જે સરપ્રાઇઝની આશા પણ રાખવામાં આવી રહી છે તેના ઉપર પણ જરૂરથી સરકાર ફોકસ કરે તેવી આપણે તો ફક્ત આશા કરી શકીએ એમ છે. આ તમામ પ્રકારની ચર્ચાઓ મારી સાથે ચિંતનભાઈ અને નિર્મલભાઈ જોડાયા હતા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું. ત્યાં સુધી